यदि आप में सत्य नहीं है तो आप अपने मूल रूप में आकर ही रहोगे। પૂતના યશોદા પાસે આવે છે। યશોદા પાસે આવ્યા, યશોદાને બધાઈ આપી। યશોદા વિચાર કરે, ઠાકોરજી ગોદમાં છે। યશોદા વિચાર કરે છે કે આ કોણ આવી નવી, આને તો ક્યારેય જોઈ નથી। ભગવાન મનમાં મનમાં બોલ્યા છે કે માં, એ તારા મહેમાન નથી, એ મારા મહેમાન છે, એનું સ્વાગત હું કરીશ, તું નહીં। પણ માં એ વિચાર્યું જ્યારથી લાલાનો જન્મ થયો છે ત્યારથી કેટલાય જાણીતા અજાણ્યા લોકો બધા આવ્યા છે, એટલે એમને આગતા સ્વાગતા કરી બેસાડ્યા। એના માટે મોં મીઠું કરવા માટે થઈ અને મીઠાઈ લેવા જાય છે। એ સમયે માં યશોદા લાલનજીને પારણીમાં પોઢાડવા ગયા, એટલે પૂતનાએ કહ્યું કે તને વાંધો ન હોય તો યશોદા હું તારા છોકરાને થોડી વાર રમાડું। પ્રાયઃ યશોદા કોઈ દિવસ લાલનજીને કોઈ ગોપીના હાથમાં આપતા નહોતા, પણ આજ આ પૂતનાના રૂપમાં એવા મોહિત થઈ ગયા, ઠાકોરજીના હાથમાં આપી દીધા। ભગવાનને એના હાથમાં આપી દીધા। ચારે બાજુ જુએ છે, કોઈ છે ને, એટલે પૂતના પોતે જે કામ કરવા આવી છે એ ઝેર પીવડાવે છે ભગવાન। પોતાની છાતી ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવી છે। અહો બકીયમ સ્તન કાલકૂટમ, કાલકૂટ નામનું વિષ લગાડીને આવી છે અને એ ભગવાનને પીવડાવે છે। પરમાત્માએ આંખો બંધ કરી દીધી અને ભગવાન એનું વિષપાન કરે છે। પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાન કહે છે મને જે અર્પણ કરે એનો હું સ્વીકાર કરું છું। અને સૌથી પહેલા પરમાત્માએ વિષપાન કર્યું અને પછી એમાં દૂધ તો હતું નહીં, એટલે ભગવાને પ્રાણ ખેંચો એટલે એનું શરીર ખેંચાયું, એટલે પૂતના પોતે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ। અને આ સંસારનો નિયમ છે કે માણસ પોતાના મૂળ રૂપમાં આવ્યા વગર રહી ન શકે, છેલ્લે તો છેલ્લે પણ આવે તો ખરો જ। એની હકીકત ગમે તેટલું છુપાવવાના પ્રયત્ન કરે પણ એ હકીકત બહાર આવ્યા વગર રહી નહીં। દાખલા તરીકે તમે પાણીને તપેલીમાં ગરમ કરો, પાણીનો મૂળ સ્વરૂપ શું છે? મૂળ સ્વભાવ પાણીનો શું છે? ઠંડુ। એ પાણીને તમે ગરમ કરો પછી 1-2 કલાક પડ્યું રહે એટલે ઓટોમેટિક પાછું એના મૂળ રૂપમાં આવી જાય, આવી જ જવું પડે ને। એમાં આ સંસારના ઇન્સાનનો, સંસારના મનુષ્યનો પણ એક ગુણ છે, ગમે તેટલા માથે ઓલું ચડાવો પણ એને મૂળ રૂપમાં તો આવ્યા વગર હાલે જ નહીં, મૂળ સ્વરૂપમાં આવી જ જાય। તમે ગમે તેમ કરો સ્વરૂપમાં આવવું પડે। એટલે ભર્તૃહરિ લખે છે યાયસ્ય પ્રકૃતિ સ્વભાવ જનિતા કેનાપી ન ત્યજ્યતે, યાયસ્ય પ્રકૃતિ સ્વભાવ જનિતા કેનાપી ન ત્યજ્યતે। પોતાના મૂળ રૂપમાં આવ્યા વગર કોઈ રક્ષ શકતું નથી। જેમ પૂતના પોતાના મૂળ સ્વરૂપને ઢાંકીને આવી હતી ને, એમ ભગવાને પોતાનું મૂળ સ્વરૂપ ઢાંકી દીધું। ભગવાનને પોતાનું સ્વરૂપ છુપાવી દીધું। પુત્રાને એમ થાય કે સામાન્ય બાળક છે એટલા માટે। દદર્શ તલ્પે અગ્નિમિવાહિતં ભસી, માયાવીની સામે માયાવી બનવું જ પડે, ખોટાની સાથે ખોટું થવું પડે, સત્યની સાથે સત્ય થવું પડે, તો જ તમને હકીકતનો રંગ દેખાશે। ભારવી કવિ કિરાતાર્જુનીમાં લખે છે ભવંતી માયા વિષુ યેન માયિનઃ, માયાવીની સાથે માયાવી બનવું જ પડે। પરમાત્માએ જ્યારે પુત્રનો પ્રાણ ખેંચો આકાશમાં ઉડે છે, ભગવાનને કહે છે સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના જીવમર્મણિ, એ છોકરા મને મૂકી દે, મને મૂકી દે।
મને છોડી દે. ભગવાને કહ્યું, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને મારો સ્વભાવ છે કે જે મારી પાસે આવે એને પકડું નહીં, પકડું પછી જિંદગીભર છોડું નહીં. પરમાત્માનો સ્વભાવ છે કે એકવાર પકડે નહીં, પકડે પછી ક્યારે છોડે નહીં. અંતે ભગવાને પૂતનાનો પ્રાણ ખેંચો. મહાકાય વિશાળ એવી પૂતના ધરતીમાં પડે છે. જ્યારે પડે છે ત્યારે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ભાગવતજીમાં લખ્યું છે કે ગોકુલવાસીઓએ એ રાક્ષસીના શબના ટુકડા કરી અને પછી એને હળગાવ્યા તે મેળવ્યો. કેટલી મોટી હશે વિચાર કરો. કરવત વડે એના ટુકડાઓ કર્યા અને પછી એને બાળી. પણ અદ્ભુત વાત એ કરી છે ભગવાન ભાગવતની અંદર ભગવાન વ્યાસજી અદ્ભુત લખ્યું છે કે જ્યારે પૂતના મરીને અને એને સળગાવવામાં આવીને ત્યારે એના ધુવાડામાંથી અગુરનો એ જે ધૂપ થતો હોય ને એવી સુગંધ આવતી હતી. અહીંયા જોવા જેવું છે, જ્યારે પૂતના એટલું બધું રૂપ લઈને આવી, હાથમાં કમળ લઈને આવી, છતાં પણ એ સમયે એના શરીરમાંથી કોઈ પણ પ્રકારની સુગંધ નહોતી આવતી. પણ કૃષ્ણનો સ્પર્શ થઈ ગયો તો રાક્ષસી હતી, છતાં મરી ત્યારે એના શબમાંથી સુગંધ આવવા લાગી છે. તમને સારાનો સંગ થાય તો તમારું જીવન સુગંધિત બની જાય છે. તમે ગટરમાં અત્તર નાખો તો અત્તરનો પ્રભાવ ન પડે, કુસંગ થઈ જાય તો જીવન તમારું પોતાનું હતું એ બરબાદ થઈ જાય છે. તમે જે છો એ પણ નષ્ટ થઈ જાઓ છો. અહીંયા સારા માણસનો સંગ થયો. ઉત્તર રામચરિતમાં શંભુકના વધની એક કથા છે કે શંભુક તપ કરતો હોવા છતાં પણ એને મારી નાખ્યો અને એક બાળકને બચાવ્યો. પણ કહ્યું છે કે શંભુક મરતા સમયે પણ સત્સંગથી મર્યો, ઉગરી ગયો. સત્સંગ જાની નિધનાન્યપિ તારયંતી. સત્સંગ જાની નિધનાન્યપિ તારયંતી. જેણે સત્સંગ કર્યો છે એ તરી જાય છે. આ પૂતના એટલે અવિદ્યા છે, અને અવિદ્યામાંથી છૂટવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો સત્સંગ છે. સત્સંગ વગર તમે અવિદ્યાને છોડી ન શકો. રાક્ષસી હતી, મૃત્યુ પામી, બળી, સુગંધ નીકળી છે, કારણ પરમાત્માનો સંગ થઈ ગયો છે. મૂળ રૂપમાં આવી ગઈ.